નડિયાદ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। ઓપરેશન થિયેટરનું આઈઆઈટીવી મશીન ખોટકાઈ જતા કેટલાય દર્દીઓ રજળી પડ્યા છે। ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરનું આઈઆઈટીવી મશીન ખોટકાઈ ગયું। 7 ડિસેમ્બરથી આઈઆઈટીવી મશીન બંધ પડી જતા દર્દીઓના ઓપરેશન અટકી ગયા। છેલ્લા એક અઠવાડિયાથી મશીન બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની છે। થોડા દિવસ અગાઉ એલઆઈટી વીસીએમ મશીન બગડતા ઇજનેર દ્વારા તેને ચકાસવામાં આવ્યું હતું, પરંતુ તેની ઇજનેર દ્વારા સર્વિસ કરવામાં ન આવતા 12 જેટલા દર્દીઓના ઓપરેશન મોકૂફ રાખવાની ફરજ પડી, જેના કારણે આ દર્દીઓને છેલ્લા 10 થી 14 દિવસથી પીડા અને પરેશાની વેઠવી પડી રહી છે। સિવિલ હોસ્પિટલમાં આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી દર્દીઓને સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલમાં આવી લાલિયાવાડીથી લોકો હેરાન પરેશાન છે। મશીન બગડી જતા કેટલાય દિવસથી દર્દીઓને સારવાર માટે વલખા મારવા પડ્યા હતા। મહત્વનું છે કે આ મશીન હાથ કે પગમાં પ્લેટ કે સળિયો મૂકવાનો હોય ત્યારે ઉપયોગ લેવામાં આવે છે। आया मैं 10 दिवस में अभी लगे हमारा घरवाला कोई भी सेवा करी नहीं लाया करना नाखी रख्या है हमने અમે કેટલી વખત કહ્યું ડૉક્ટરને કે ભાઈ કે તમારે શું કરવાનું હોય, ડૉક્ટર કોઈ સલાહ આપતા નહીં, આ વાહનને પાછા નાખી જાય, દવા એકલી આપતા ગોળીઓ। આ આવી તકલીફ ભૂતકાળમાં પણ થયેલી છે અને ફરીવાર ના થાય એ માટે અમે લોકોએ આ મશીન તો રિપેર કરાવવાના છીએ, પણ બીજું સ્પેરમાં એક નવું મશીન અમે લાવવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। મોરબીથી સમાચાર। હળવદમાં ચાલતી મીઠાની ફેક્ટરી સામે કાર્યવાહી। મહાવીર તુલસી શક્તિ સોલ્ટ લખેલ મીઠું ઝડપી પાડ્યું। ટાટા કંપનીના લોગોની સમાનતાવાળું કરતા પેકિંગ 38 નંગ પેકિંગ રોલ અને 7200 નંગ વેસ્ટેજ પાઉચ કબજે કર્યા। સાગર કેમ્પ ફૂડના કારખાનાના માલિક સામે ફરિયાદ નોંધાઈ। ટાટા કંપનીના કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી। મુંબઈના કુર્લા ટર્મિનલ્સ પર આગ લાગી છે। આગને કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। અચાનક આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। ફાયર વિભાગે આગ પર કાબુ લેવા પ્રયાસ કર્યા છે। આગને પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી અવરજવર પણ કરતા હોય છે। ત્યારે કુર્લા ટર્મિનલ્સ પર આગની ઘટનાથી હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે તમામ લોકોને સુરક્ષિત બહાર ખસેડી દેવામાં આવ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગને બુઝાવવાના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। પંચમહાલના ગોધરામાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, ગુબ્બારા સહિતની વસ્તુઓને લઈને ચેકિંગ કરાયું। કલેક્ટરના જાહેરનામાને લઈને ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। આ લેન્ટર્સ જેને આપણે ચાઇનીઝ લેન્ટર્સ કહીએ છીએ એ બધાનું વેચાણ ના થાય એની સાવચેતી રૂપે આજે આ દુકાનની તપાસ કરવામાં આવી। દુકાનમાં તો કશું નથી મળ્યું। દરેક ગોધરાજનોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે આ વખતે આ લોકો જે જાહેરનામાનું છે એ પ્રમાણે સ્ટ્રિક્ટ પાલન કરવામાં આવશે, તો લોકો પણ એમાં સહયોગ કરે। બનાસકાંઠાના કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। મુખ્ય રસ્તાઓની સાઈડમાં ખુલ્લી ગટરોથી લોકોની ચિંતા વધી છે। કેટલાક કિસ્સામાં વાહનો પણ ગટરમાં ફસાય છે। એક ઘટનામાં ખુલ્લી ગટરમાં ઇકો કાર ફસાઈ હતી। સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી। નેશનલ હાઈવે ઓથોરિટીના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી મેઇન રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરના દૂષિત પાણી ફરી વળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા। આ મુદ્દે વારંવાર રજૂઆત બાદ પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વહેલી તકે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ કરવા સ્થાનિકો અને વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। દાહોદના લીમખેડામાં ઇન્ડિયન પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જીડીએસ, બીપીએમ તથા એબીએમપીના કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા। લીમખેડાની 19 પોસ્ટ ઓફિસ બ્રાન્ચના અંદાજિત 50 કર્મચારીઓ ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરી। હડતાલને પગલે ઓફિસનું કામકાજ ઠપ। લીમખેડા સબ ઓફિસમાં 19 પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તમામ જીડીએસ ભાઈઓ તથા બહેનો બધા મળીને અહીંયા તારીખ 13/12/2023થી અનિશ્ચિત હડતાલ પર જઈ રહ્યા છે। અમને લોકોને બધાને 8 કલાક પ્રમાણે નોકરી પર રાખવામાં આવે,
બીજી માંગ એ છે કે અમને 12, 24 અને 36 વર્ષ પ્રમાણે જે અમારી નોકરી પૂરી થાય એના પ્રમાણે અમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે. ત્રીજી માંગ એ છે કે જે રિટાયરમેન્ટના સમય પર 5 લાખ પ્રમાણે અમને બધાને ગ્રેજ્યુએટી આપવામાં આવે. ચોથી માંગ એ છે કે અમને લોકોને બધાને મેડિકલ સુવિધા જે મળવી જોઈએ એ 5 લાખ સુધીની મેડિકલ સુવિધા મળે. પછી અમને લોકોને જે ટાર્ગેટ પ્રમાણે માનસિક ભારણ આપવામાં આવે છે એ માનસિક ભારણ ઓછું કરવામાં આવે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળની બેઠક મળી. સીએમની અધ્યક્ષ સ્થાને મળી બેઠક. પીએમ નરેન્દ્ર મોદી 17મી તારીખે સુરત ખાતે આવી રહ્યા છે. તે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે. કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા પણ થઈ. બજેટ આગામી જે સત્ર આવી રહ્યું છે તેની તૈયારીઓની પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર પણ ચર્ચા કરવામાં આવી. તો સીએમની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ બુર્જ જે છે ડાયમંડ બુર્જ તે સુરતમાં 17મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. એ દરમિયાન આ તમામ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. ભરવા બાબતે અસામાજિક તત્વોએ માર માર્યો. એસપી ઓફિસમાં મહિલા અને પુરુષોએ વિરોધ પ્રદર્શન કર્યું. આરોપીઓ વિરુદ્ધ મુફાસિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ. હજી પણ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત. ફરી યુદ્ધ શરૂ થતા ગાઝા બોર્ડર પર જોવા મળ્યા ભયાનક દ્રશ્યો. મોડી રાત્રે ઇઝરાયલ ગાઝા બોર્ડર પર ફાયરિંગ અને મિસાઇલ છોડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. રાજ્યમાં માવઠાના મારને કારણે જોઈએ તેવી ઠંડી નથી પડી. ડિસેમ્બર અડધો પૂરો થઈ ગયો છે પરંતુ ઠંડી હજુ જોર પકડી નથી રહી. માત્ર રાત્રે અને વહેલી સવારે જ ટાઢ પડી રહી છે. પરંતુ હવે આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવા થઈ જજો તૈયાર. હવે ગુજરાતમાં ઠંડીનું આક્રમણ વધશે. થથડાવી નાખે એવી ઠંડી પડશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચી શકે છે. હાલ ગુજરાતમાં 8.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. બાકીના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નજીક નોંધાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. અમદાવાદની વાત કરીએ તો હાલ પણ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે લોકો ગરમી અનુભવી રહ્યા છે. લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રીએ પહોંચ્યું. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ભૂક્કા બોલાવે એવી ઠંડી પડશે. 3 દિવસ ધ્રુજાવી નાખશે ઠંડી. કેટલીક જગ્યાએ 10 ડિગ્રી જેટલું રહેશે તાપમાન. ઉત્તર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનું અનુમાન છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ પડી શકે છે કાતિલ ઠંડી. તો 26, 27 અને 28 ડિસેમ્બરે પણ ઠંડીનું મોજું ફરી વળશે. મોટાભાગના વિસ્તારોમાં 9 થી 12 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠા સિવાયના વિસ્તારમાં ભયંકર ઠંડી પડશે. બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. કેમ કે કાતિલ ઠંડી પછી માવઠા માટે તૈયાર રહેજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાકમાં અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી થઈ શકે અસર. 14 થી 18 ડિસેમ્બરે કમોસમી વરસાદ થઈ શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે માવઠું. જો તમે લગ્નમાં જવાના હોય કે તમારા ઘરે લગ્ન હોય તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખજો. દાગીના અને બેગનું ધ્યાન રાખજો. કેમ કે ફરી એકવાર લગ્નમાં ચોરી કરતી ગેંગનો તરખાટ સામે આવ્યો. આ વખતે વલસાડના ઉમરગામના નાહુલી ગામમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટના સામે આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નાહુલી ગામે રાજેશ કોળી પટેલને ત્યાં દીકરીના લગ્ન હતા. સોનાના દાગીના ભરેલી બેગ લઈને વરપક્ષની મહિલા બેઠી હતી. બેગને થોડી દૂર મૂકી અને ક્યાંક ગયા હતા. પરત આવતા લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ ગાયબ થઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં હોબાળો મચાવ્યો હતો. તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ અંગેની વડીલોને જાણ કરતા લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ. સીસીટીવી ચેક કરતા એક યુવાન બેગ લઈને જતા કેમેરામાં કેદ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક ગઠિયો લગ્નમાં પ્રવેશે છે અને વરપક્ષના પરિવારની 23 તોલા સોનાના દાગીના અને કિંમતી સામાન ભરેલી એક બેગ લઈને ફરાર થઈ જાય છે. લોકોને એમ કે કોઈએ બેગ મંગાવી હશે એટલે ટાબરિયો બેગ લેવા આવ્યો છે. પરંતુ બેગ લઈને ચોર ક્ષણવારમાં તો ગાયબ જ થઈ ગયો.
જેના પગલે લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી અને મહિલાની એક ભૂલ કહો કે બેદરકારીના કારણે લાખો રૂપિયા ગાયબ થઈ ગયા. જો તમે વાહન લઈને જતા હોય અને કોઈ અજાણ્યા વ્યક્તિ લિફ્ટ માંગે તો આપતા નહીં. અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપતા પહેલા ચેતી જજો, કેમ કે વલસાડના એક યુવાનને અજાણ્યા યુવકને મદદ કરવી 50,000માં પડી છે. અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી યુવકને ભારે પડી. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અટક પારડીના પુલ નજીક મોઢા પર રૂમાલ બાંધીને ઉભેલા એક અજાણ્યા વ્યક્તિએ બાઇક ચાલકને થોભાવી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી. આથી બાઇક ચાલકે પોલીસ સમજી અને આ અજાણ્યા યુવકને લિફ્ટ આપી હતી. પરંતુ થોડે દૂર ગયા બાદ બાઇકમાં લિફ્ટ લેનાર અજાણ્યા વ્યક્તિએ તેને હાઈવે પર ઉતારી દેવા જણાવ્યું. આથી બાઇક ચાલક તેને ઉતારી અને આગળ વધ્યો હતો. જો કે થોડા સમય બાદ પોતાની બેગમાં વજન ઓછું હોવાનો અનુભવ થતા તેને બેગ ચેક કરી તો અંદરથી લેપટોપ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું. લેપટોપ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠગબાજ બાઇકમાંથી ઉતરે છે ત્યારે બેગમાંથી લેપટોપ કાઢી રહ્યો છે. લેપટોપ ચોરી કરી શર્ટની અંદર છુપાવી દે છે. પોલીસે પણ આ સીસીટીવી ફૂટેજના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.